તરફ ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ઉના પંથકમાં મહિલા સંચાલિત ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોળી સેનાના પ્રમુખ દીપા બાંભણિયા દ્વારા જિલ્લામાં સૌપ્રથમ વખત જ મહિલા સંચાલિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આ તૃતીય સમૂહ લગ્નમાં 18 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, તેમજ નિરાધાર દીકરીઓ હોય તેવી 18 દીકરીઓને આધાર બની એક પણ રૂપિયો લીધા વગર શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાતાઓના સહકારથી વપરાશની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઈ હતી। આ દરમિયાન રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી સહિત દિગ્ગજ નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા। આ મારી દીકરીએ સમૂહ લગ્ન કરે એવું નથી। સમૂહ લગ્ન અમારા સમાજની બધાને પ્રેરણા કે તમે બધા સમૂહ લગ્નમાં જોડાઓ અને જે થાય તમારાથી એ કરો અને આગળ વધારી અને સમૂહ લગ્નમાં પ્રગતિ કરો એવી મારી સૌને શુભકામના। સમાજને સંગઠન કરવા હું ખૂબ મથું અને કરું અને હજી બી કરીશ। એમાં મારી સાથે ખૂબ મજબૂત સમાજના આગેવાનોએ આપ્યા અને કરતા રહ્યા, એની માટે હું સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારી દીકરીને આની માટે ખૂબ ધન્યવાદ આપું છું, કેમ કે દીકરીએ મારા સુખ કહેવાય, દુઃખ હું કહેવાય, એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યો અને દીકરીએ ગામડે ગામડે રખડી અને મારા સમાજના દીકરા દીકરીઓને કેવી રીતે આગળ વધારવા એની માટે મારી દીકરીએ ખૂબ પ્રયત્ન કર્યા અને દીકરીને હું કહું છું કે હજી આપણા સમાજના આગેવાનોને સમજાવી વિચારી અને ખૂબ આગળ વધે એવી શુભકામના। મારું નામ દીપાબેન બાંભણિયા છે। હું ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોળી સેનાની પ્રમુખ છું। આજરોજ ઉના ખાતે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સાહિત્ય હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અમે સમૂહ લગ્નનું કોળી સેના આયોજિત સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અમે આ આયોજન 3 વર્ષથી કરીએ છીએ અને અમારી એક જે સ્પેશિયાલિટી કહો કે જે પણ કહો, સમાજ માટે અમારે જે દેવું છે દીકરીઓને, અમે એવી દીકરીઓને સ્થાન આપ્યું જે માતા પિતા વગરની દીકરીઓ છે સમાજમાં, અને હકીકત ખરા અર્થમાં દીકરીઓને અમે આમાં જોઈડી છે। અમે અને અહીંયા આગેવાનો આવ્યા હતા, આપ જોઈ શકો છો। મારા બાપુજી ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને કોળી સેનાના સ્થાપક મારા બાપુજી એવા શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા ભાઈ યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી, મારા કાકા હીરાભાઈ સોલંકી રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અને એવા નામી અનામી ઘણા બધા આગેવાનો કોળી સેનાના જામનગરના, સુરતના, રાજકોટના, પોરબંદરના ઘણા ખરા આખા જિલ્લામાંથી એવા કાર્યકર્તાઓ, આગેવાનો અને પ્રમુખો હાજર રહ્યા અને બધાએ આજે ઉનાના પણ આગેવાનો એટલા હાજર રહ્યા, ગામે ગામથી બધાએ અહીંયા દીકરીઓને આશીર્વાદ દેવા પધાર્યા હતા। નવદંપતીઓને અમે આમાં જવાબદારી આપી જોડાયા છે અને તમામ નવદંપતીઓને તમે જેમ કીધું એમ કે દીકરીઓ માતા પિતા વગરની દીકરીઓ છે અને ઉનાના ગામડાઓમાંથી અને ઉના શહેરમાંથી પણ આ બધા જોડાયા છે। પ્રથમ પહેલા તો હું મારા બેન શ્રી દીપાબેનને ખૂબ ખૂબ આભાર અને સોલંકી પરિવાર તરીકે મારા હૃદયથી એક સમાજના અગ્રણી તરીકે હું એમને શુભકામના પાઠવું છું। એનું એક કારણ માત્ર એવું નથી કે આ સમૂહ લગ્ન કર્યા એની માટે, પણ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રેષ્ઠ પુત્ર કે પુત્રી કોને કહી શકાય, જે એના પરિવારની મર્યાદા અને પરંપરા હંમેશા જે સાચવીને રાખે, આગળ ચાલી શકે, એ આપણા સનાતનીમાં એમ કહેવાય કે શ્રેષ્ઠ પુત્ર અને પુત્રીનો કિરદાર આપણે આપી શકીએ। 1990 અને 91ની સાલમાં પુરુષોત્તમભાઈ સોલંકીએ આ જ ગ્રાઉન્ડમાં આ કોરી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નની સ્થાપના કરેલી અને આજે એને 35 વર્ષ થયા। છેલ્લા ઘણા વર્ષોથી આ કામ અને આ બીરું મારા બેન શ્રી દીપાબેનવે અને એમની સમગ્ર આખી ગીર સોમનાથ અને ઉના અને ગઢડા તાલુકાની સમાજની ટીમે સાચવી છે। એટલે એ બદલ તો પ્રથમ પહેલા હું મારા બેન શ્રીને ખરેખર વંદન અને અભિનંદન આપું છું। 1990માં અહીંયા શરૂઆત કર્યા પછી 1994માં ભાવનગર રામપર મુકામે આ કોળી સેનાનું આયોજન, કોળી સેના સમસ્ત કોળી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું અને એ પછીથી આજે
સમગ્ર ગુજરાતમાં સમાજના તમામ સંગઠનો, સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં કોળી સેનામાં અને સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નોમાં જોડાય છે.